જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોની મહાકુંભ સિરીઝની અંદર આજે ધોરણ 8 નું ચેપ્ટર નંબર 11 એટલે કે બળ અને દબાણની આપણે ચર્ચા કરવાની છે. નાનું એવું ચેપ્ટર છે, પણ આ ચેપ્ટરની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે અગાઉના ધોરણોમાં આપણે ભણી ચૂક્યા છીએ, 9મા ધોરણમાં ખાસ, બરાબર. તો તેમ છતાં પણ આપણને ઘણું બધું નવું જાણવા મળશે અથવા તો કેટલીક વસ્તુ રિવિઝન થશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ધોરણ 8 પ્રકરણ 11 બળ અને દબાણ. એનો અહીંયા પહેલો પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરું છું, ધ્યાન આપજો. પહેલો જ સવાલ આપણને આપેલો છે, દબાણ બરાબર ખાલી જગ્યા. અહીંયા જુદા જુદા સૂત્રો આપેલા છે, મતલબ અહીંયા ચોખ્ખી વસ્તુ છે કે દબાણનું સૂત્ર પૂછેલું છે. તો દબાણ વિશે કેટલીક માહિતી હું તમને પહેલા આપી દઉં કે દબાણ જે છે એને આપણે પ્રેશર કહીએ છીએ, એટલે P વડે દર્શાવવામાં આવે છે. અને દબાણના જો સૂત્રની ચર્ચા કરીએ તો દબાણનું સૂત્ર કેવું છે એના વિશે વાત કરીએ તો બળના છેદમાં ક્ષેત્રફળ. બળના છેદમાં ક્ષેત્રફળ. પણ આની સાથે સાથે તમને જવાબ તો મળી ગયો કે ચાલો ભાઈ બળના છેદમાં ક્ષેત્રફળ જવાબ આવશે. પણ હું તમને બીજી કેટલીક માહિતી આપું, જેમ કે એનો SI એકમ, કે ભાઈ દબાણનો SI એકમ પૂછવામાં આવે તો અંશમાં કોણ છે? બળ. અને બળનો SI એકમ શું છે? ન્યૂટન. છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો SI એકમ શું છે? મીટરનો વર્ગ. તો ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ એ કોનો એકમ થઈ ગયો? દબાણનો. પણ મિત્રો આ દબાણ જે છે એને પાસ્કલ નામના વૈજ્ઞાનિકની યાદમાં એકમ આપવામાં આવ્યો, પાસ્કલ, જેને દર્શાવવા માટે PA. તો આ જે એકમ છે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ, એને બીજી રીતે પાસ્કલ પણ બોલી શકાય છે. આના સિવાય જો એક ચર્ચા કરીએ તો એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે હવાનું દબાણ માપવા માટે વપરાતું સાધન કયું છે? તો યાદ રાખવાનું છે બેરોમીટર, જે પંચરની દુકાને આવે. સાયકલના ટાયરની ટ્યુબ જે છે એમાં પ્રેશર કેટલું છે હવાનું એ માપવા માટે. અને વપરાતો એકમ આવે, હવાનું દબાણ માપવા માટે વપરાતો એકમ કયો છે? તો યાદ રાખવાનું છે બાર, જેને દર્શાવવા માટે BAR, બાર લખવામાં આવે. એટલે ત્યાં પાસ્કલ નથી વપરાતો. આ વસ્તુ યાદ રાખજો અને આ બેરોમીટર વાળી વસ્તુ યાદ રાખજો. આની સાથે સાથે એક નોંધ કરવા જેવી બાબત છે, આ પણ સાથે સાથે યાદ રાખવા જેવી બાબત છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ શકે કે જેમ ક્ષેત્રફળ વધે તેમ દબાણ ઘટે. કેમ કે તમે સૂત્રમાં જોઈ શકો છો કે ક્ષેત્રફળ અને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય. એટલે ક્ષેત્રફળમાં વધારો થાય તો દબાણમાં ઘટાડો થાય, ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો દબાણમાં વધારો થાય. એટલે જ્યારે પણ તમારે દબાણ વધારવું હોય તો ક્ષેત્રફળ ઘટાડી દેવાનું, દબાણ ઘટાડવું હોય તો ક્ષેત્રફળ વધારી દેવાનું. આ વસ્તુ, આ કોન્સેપ્ટ ઘણી બધી જગ્યાએ કામ લાગે છે, એ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, પણ આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો માત્ર સૂત્ર ઉપરથી આપણે ઘણી બધી વસ્તુ શીખી લીધી. સાથે સાથે ચાલો આગળ ચર્ચા કરીએ. એના પછીનો સવાલ આપણને અહીંયા આપેલો છે કે ભાઈ નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? જો મિત્રો બળ જે છે ને એના ઘણા બધા પ્રકાર અલગ અલગ રીતે પાડી શકાય, પણ બળના પ્રકાર પાડવાની જે ટેકનિક જે છે, એક વસ્તુ સંપર્ક ને બિન સંપર્કના આધારે, તો અહીંયા યાદ રાખજો બળના જે પ્રકાર છે એને મુખ્ય બે ભાગ પાડી શકાય. એક જે છે એને આપણે સંપર્ક બળ કહીશું, સંપર્ક બળ. અને બીજું જે છે એને આપણે બિન સંપર્ક બળ કહીશું. કેવું બળ? બિન સંપર્ક બળ. હવે સંપર્ક બળ ને બિન સંપર્ક બળનો મતલબ શું થાય? તો જેમાં તમારે કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડવું હોય તો એને ટચ કરવું જરૂરી છે, અડવું જરૂરી છે, સંપર્કમાં આવવું જરૂરી છે, તો એને સંપર્ક બળ કહેવાય. અને ટચ કર્યા વગર સામેવાળી વસ્તુ ઉપર બળ લાગી જાય તો એને બિન સંપર્ક બળ કહેવાય. તો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણા શરીર દ્વારા જે કાંઈ બળ લાગે ને એને સ્નાયુ બળ કહેવાય. જેમ કે તમે પેન પકડી તો એના ઉપર સ્નાયુ બળ લાગ્યું, સ્નાયુનું સંકોચન થયું ત્યારે જ આમ પેન પકડાણી, ઢીલા પડી ગયા તો પેન મુકાઈ ગઈ. સ્વિમિંગ કરતી વખતે તમારા પગ અને હાથ તમે હલાવો છો બળ કરીને તો એ સ્નાયુ બળના લીધે. સાયકલ ચલાવતી વખતે પેન્ડલ ઉપર પગ વડે બળ લગાડો છો તો એ પણ સંપર્ક બળ છે પ્લસ સ્નાયુ બળ છે.
તો યાદ રાખવાનું છે કે આપણા શરીર વડે જ્યાં પણ બળ લાગે, તમે કોઈકને લાફો મારો, હાથ ઉપાડો, કોઈકના ગાલ ઉપર ચોંટાડી દો, તો ત્યારે પણ આ સ્નાયુ બળ લાગે છે. તો એમાં ટચ કરવું જરૂરી છે. તો યાદ રાખજો મિત્રો, જ્યાં પણ સ્નાયુ બળ લાગશે એ બધું જ સંપર્ક બળ છે. અને આપણા શરીર વડે જેટલા પણ બળ લાગે છે એ બધા જ સ્નાયુ બળ છે. અને સ્નાયુ બળ એ કોનું ઉદાહરણ છે? સંપર્ક બળનું ઉદાહરણ છે. ત્યારબાદ બીજી એક બળ એવી વસ્તુ છે કે જે બીજું એક અલગ પ્રકારનું બળ છે, આપણા શરીર વડે નથી લાગતું, પણ એમાંય બે સપાટીને ટચ કરવું જરૂરી છે. અને એ બળનું નામ તમને ખ્યાલ હશે, અને એ છે ઘર્ષણ બળ. કયું બળ છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળમાં બે સપાટી વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, પ્લસ બે સપાટી ટચમાં આવે પછી જ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. અને બીજું ગતિ અવરોધતું બળ એટલે કયું બળ? તો યાદ રાખવાનું છે ઘર્ષણ બળ. ઉષ્મા પણ ઉત્પન્ન કરી શકે છે. બરાબર. તો આ સ્નાયુ બળ અને ઘર્ષણ બળ જે છે એ એવા બળ છે જે ઘર્ષણ બળ અને સ્નાયુ બળ એ સંપર્ક બળના ઉદાહરણો છે. જ્યારે હવે આપણે બિન સંપર્ક બળની ચર્ચા કરીએ તો યાદ રાખજો મિત્રો, બિન સંપર્ક બળ જે છે એની અંદર જો ચર્ચા કરીએ તો એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ યાદ રાખવાનું છે બિન સંપર્ક બળ છે. તમને ખ્યાલ છે પૃથ્વી ઉપર સૂર્ય દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ ક્યાંય સૂર્ય પૃથ્વીને ટચ નથી કરતો. પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ તોય ક્યાંય ટચ નથી કરતા એકબીજાને. આપણા ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. 10 માળની બિલ્ડિંગ ઉપરથી ઉભા રહીને તમામ આડા થાવ એટલે તરત ખેંચાઈ જાઓ. તમે દડો ફેંકશો તો આપમેળે ખેંચાઈ જશે. એના ઉપર પૃથ્વી બળ લગાડે છે, ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ વગર ટચ કરે બળ લગાડે. ત્યારબાદ યાદ રાખવાનું છે ચુંબકીય બળ. આ ચુંબકીય બળમાં પણ એવો આકર્ષણનો સિદ્ધાંત છે કે દૂરથી જ કોઈ વસ્તુ ઉપર બળ લગાડીને એને આકર્ષી લે કે અપાકર્ષણનો ગુણધર્મ લાગુ પડે. ત્યારબાદ યાદ રાખવાનું છે વીજ ચુંબકીય બળ. વિદ્યુત બળને વીજ ચુંબકીય બળ પણ કહેવાય. એમાં આકર્ષણ અપાકર્ષણ બે સિદ્ધાંત લાગુ પડે છે. કાં ચોટી રહેવો ને કાં ફેંકાઈ જાઓ. બરાબર. તો યાદ રાખજો, બિન સંપર્કના 3 ઉદાહરણ છે અને સંપર્કના 2 ઉદાહરણ છે. તો અહીંયા આપણને પૂછ્યું કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે. સંપર્ક બળમાં કયું આવે? ઘર્ષણ બળ આવે? હા. સ્થિત વિદ્યુત બળ, જેને વીજ ચુંબકીય બળ પણ કહેવાય? ના. ગુરુત્વાકર્ષણ? ના. ચુંબકીય? ના. તો અહીંયા આપણને એક જ એવું બળ દેખાય છે જે સંપર્ક બળનું ઉદાહરણ છે. બાકીના 3 બિન સંપર્ક બળના ઉદાહરણો છે. બરાબર. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. એના પછીનો સવાલ, ઘર્ષણ બળ એ શું છે? સ્નાયુ બળ છે? ના. ચુંબકીય બળ છે? ના. સંપર્ક બળ છે? હા. એક પણ નહીં આવે. તો એકદમ સિમ્પલ સવાલ હતો. આ તમને હવે ખબર પડી ગઈ છે. ચાલો તમે તમારી રીતે વિચારતા જજો. ચાલો, જમીનથી ઊંચાઈ જેમ વધે તેમ વાતાવરણનું દબાણ ખાલી જગ્યા. જેમ જેમ તમે જમીનથી ઉપર જતા જાઓ એમ વાતાવરણનું દબાણ કેવું થતું જાય છે, આ તમારે જવાબ આપવાનો છે. જેમ જેમ તમે ઊંચાઈ પર જાઓ એમ હવા કેવી થતી જાય? પાતળી થતી જાય. પાતળી થવી એટલે આમ જાડી પાતળી ન થાય, પણ કણો જે છે છૂટા છૂટા હોય. તો જેમ જેમ તમે ઉપર સુધી જાઓ ને, જમીનથી ઉપર, એમ હવા પાતળી થતી જાય અને દબાણ ઘટતું જાય, પ્રેશર ઘટતું જાય. તમે જેમ પર્વત ઉપર ચડો ને એમ શ્વાસ ફૂલવા લાગે, હાંફી જાઓ તમે. શું કામ? કેમ કે ત્યાં બહારથી જે પ્રેશર લાગવું જોઈએ તમારા શરીર ઉપર એ લાગતું નથી અને અંદરનું પ્રેશર વધી જાય છે. એટલા માટે યાદ રાખજો, વાતાવરણનું દબાણ જેમ ઉપર તરફ જાઓ એમ ઘટે છે. કેવું થાય છે? ઘટે છે. અને જેમ નીચે તરફ જાઓ એમ વધે છે. પાણીમાં જેમ તમે ઊંડે જશો ને એમ દબાણ વધતું જાય. દબાણ વધતું જાય, યાદ રાખજો. કેમ કે ઉપર તમે માની લો કે પર્વતારોહક હોય ને, નસકોરી વધારે ફૂટી જાય, અંદરથી દબાણ વધી ગયું એટલે. પણ અંદર જો જાય તો આખા પિચકાઈ જાય. બરાબર. સાધનો આખા બેન્ડ મારી જાય. એટલે દરિયાની અંદર જેટલા ઊંડે જાઓ એમ દબાણ વધે અને વાતાવરણમાં જેમ ઉપર જાઓ એમ દબાણ ઘટે. અહીંયા તમે પૃથ્વી ઉપરનું મૃદાવરણ ઉપર તમે રહ્યો ને તો મેળ આવે, કેમ કે બહારનું અને અંદરનું તમારું દબાણ કોમન છે, સરખું છે, સમપ્રમાણમાં છે, એટલે તમને વાંધો આવતો નથી. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ આપણે. તો જે મિત્રોને દ્રોણાચાર્ય બેચ વિશે ખ્યાલ નથી એમને જણાવી દો, બાકી લોકો સ્કીપ કરી શકે છે. ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાની તૈયારી લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે આપણી આ દ્રોણાચાર્ય બેચની અંદર કરાવવામાં આવે છે.
સ્પેશિયલ ટેટ ટાટના મિત્રો માટે જ આ બેચ બનાવેલી છે, જેમાં તમને પ્રિલિમના વિષયો, મેન્સના વિષયો, વિષય વસ્તુ સાથે સાથે ટેસ્ટ અને મટીરિયલ આ બધી જ વસ્તુ આપવામાં આવે છે અને પરીક્ષા સુધીની વેલિડિટી. મિત્રો આ એક સૌથી અલગ છે કે પરીક્ષા સુધીની વેલિડિટી, અને એ પણ અત્યારે ઓફરમાં દ્રોણા કૂપન કોડ નાખવાથી માત્ર 2199 માં તમને આ બેચ મળશે. અને અત્યારથી તૈયારી શરૂ કરશો, પરીક્ષાની ભલે કોઈ વાવડ નથી અત્યારે તમને એમ લાગે તો, પણ અત્યારથી તૈયારી શરૂ કરશો તો જ્યારે પણ પરીક્ષા આવશે ત્યારે તમે ઓલમોસ્ટ બધી તૈયારી કરી નાખી હશે અને પછી તમારે માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે. સારામાં સારું મેરિટ બનશે તમારું. અને બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય ટેટ ટાટ અંતર્ગત તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. એના સિવાય પ્લે સ્ટોર પર જાઓ, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે યુટ્યુબની અંદર, બરાબર. અને ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી દ્રોણાચાર્ય બેચમાં જઈને ડેમો લેક્ચરો જોઈ શકો છો, જે એકદમ ફ્રી છે. અને મજા આવે તો આજથી જ તમારી તૈયારી શરૂ કરો. ચાલો મિત્રો, આપણે આગળ પ્રશ્નોનો દોર ચલાવીએ. અહીંયા આપણને આપેલું છે કે પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના ખાલી જગ્યા જેટલું હોય છે. બંને બળોના સરવાળા જેટલું, ગુણાકાર જેટલું, તફાવત જેટલું, કે એ અને બી બંને. મિત્રો યાદ રાખજો. ચાલો અહીંયા માની લો કે કોઈ એક પદાર્થ છે, અહીંયા કોઈ એક પદાર્થ છે. હવે આ બાજુથી માની લો કે 5 ન્યૂટન બળ લાગે છે અને આ બાજુથી આમ ધક્કો મારે છે અને 7 ન્યૂટન બળ લગાડે છે. કેટલા ન્યૂટન બળ લગાડે છે? 7 ન્યૂટન. બે વિરુદ્ધ દિશામાંથી લાગતા બળ, એક બાજુથી 5 ન્યૂટન, એક બાજુથી 7 ન્યૂટન. તો હવે આ પદાર્થ ઉપર કેટલું બળ લાગ્યું કહેવાય? તો યાદ રાખજો મિત્રો, આ પદાર્થ ઉપર યાદ રાખવાનું છે કે આ દિશામાં 2 ન્યૂટન બળ લાગ્યું કહેવાય. શું કામ 2 ન્યૂટન? 7 માંથી 5 ગઈ તો કેટલા વધે? 2 વધે. તો આ ભલે 5 ન્યૂટન લગાડે પણ ઓલો 7 લગાડે તો 2 ન્યૂટન વધારે લાગ્યું, તો તફાવત કેટલો થયો? 2 ન્યૂટન. અને આ બાજુ 2 ન્યૂટન લાગ્યું એટલે પદાર્થ આ બાજુ ખસી જાય, ભલે ઓલો ઓલી બાજુ ધક્કો મારતો હોય. આની સિવાય જો ચર્ચા કરીએ, માની લો કે આ જ પદાર્થ ઉપર આ બાજુથી 7 ન્યૂટન બળ લાગે છે અને એ જ પદાર્થ ઉપર આ બાજુથી પણ 7 ન્યૂટન બળ લાગે છે, તો પદાર્થ ઉપર કેટલું બળ લાગ્યું કહેવાય? 7 આ બાજુથી, 7 ઓલી બાજુથી. પદાર્થમાં કાંઈ ફેરફાર થશે નહીં, 0 ન્યૂટન બળ લાગશે. એટલે યાદ રાખવાનું છે, વિરુદ્ધ દિશામાંથી જ્યારે બળ લાગે ત્યારે બંને બળના તફાવત જેટલું પરિણામી બળ મળે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? સી, તફાવત જેટલું. બરાબર. ચાલો આગળ વાત કરીએ તો એના પછીનો સવાલ છે કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા. હવે આ આપણને ચુંબક વાળું નાના હતા ત્યારથી યાદ છે કે ભાઈ આકર્ષણ અને અપાકર્ષણ, આકર્ષણ અને અપાકર્ષણ આ બે વસ્તુ થાય. તો આકર્ષણ ક્યારે થાય? તો ચુંબકના અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય, કેમ કે n અને s છે કે s અને n વચ્ચે. અપાકર્ષણ ક્યારે થાય? સમાન ધ્રુવો હોય ત્યારે અપાકર્ષણ થાય, s s વચ્ચે, n n વચ્ચે, નોર્થ અને સાઉથ આ બે ધ્રુવો હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને એની સિવાય જો એક વાત કરીએ તો નાના હતા ત્યારથી ભણ્યા કે ભાઈ ચુંબક છે ને એ લોખંડને આકર્ષે. યાદ રાખજો, ચુંબક ખાલી લોખંડને આકર્ષતું નથી. લોખંડ, કોબાલ્ટ અને નિકલ આ ત્રણેય વસ્તુને આકર્ષે છે ચુંબક. ચુંબક આ ત્રણ વસ્તુને આકર્ષે, લોખંડ, કોબાલ્ટ અને નિકલ, અને આને ચુંબકીય પદાર્થો કહી શકાય છે. બરાબર. તો ખાલી જે લોખંડ મગજમાં હોય ને કાઢી નાખવાનું છે. લોખંડ, કોબાલ્ટ અને નિકલ ત્રણેય વસ્તુને આકર્ષે છે. ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી મળ્યું આવવા હોવાથી એને મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે. હકીકતમાં કાચી ધાતુ છે, લોખંડની કાચી ધાતુનું નામ છે મેગ્નેટાઇટ, અને મેગ્નેટાઇટ એટલે જ મેગ્નેટ, ચુંબક. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? એક ચુંબકનો ઉત્તર ધ્રુવ, બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ, એટલે સમાન ધ્રુવ. સમાન ધ્રુવ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે આકર્ષે છે? નહીં. અપાકર્ષે છે? હા. ક્યારેક આકર્ષે ક્યારેક અપાકર્ષે એવું ન થાય, કેમ કે હંમેશા સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ, આ સિદ્ધાંત યાદ રાખવાનો છે આપણે. ચાલો ત્યાર પછી જો આગળ વાત કરીએ તો જે બળ હંમેશા ગતિ કરતા પદાર્થની ગતિનો અવરોધ કરે તેને શું કહેવાય? મિત્રો તમને ખ્યાલ છે કે મેં શરૂઆતમાં જ્યારે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ ભણાવ્યું ત્યારે કહી દીધું હતું
કે એક બળ એવું છે જે હંમેશા ગતિને અવરોધે છે, ગતિ અવરોધાય અને એની પાછળ જવાબદાર બળ કયું છે તો આપણને ખબર છે કયું બળ છે, ઘર્ષણ બળ. હંમેશા ગતિ અવરોધવાનું કામ કરે, સ્પીડ ઘટાડવાનું કામ કરે. જેટલી ખરબચડી સપાટી એટલી સ્પીડ ઘટી જશે, જેટલી લીસી સપાટી એટલી સ્પીડ વધી જાય. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાની છે, ગતિ અવરોધતું બળ. આ નાનું એવું ચેપ્ટર મસ્ત મજાનું હતું. આના પછીનું ચેપ્ટર 12મું સ્પેશિયલ ઘર્ષણ ઉપર આપણે ચર્ચા કરવાની. ઘર્ષણના પણ પેટા પ્રકાર છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો આ આપણે ધોરણ 8 ના નાના એવા ચેપ્ટર ધોરણ 8 ના ચેપ્ટર નંબર 11 ની માહિતી આપી. બળ અને દબાણ બે ભૌતિક રાશિઓ આપણને શીખવા મળી. આના પછીનું ચેપ્ટર ધોરણ 8 નું ચેપ્ટર નંબર 12 સ્પેશિયલ ઘર્ષણ ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો ફરી પાછા મળીશું ધોરણ 8 ના ચેપ્ટર 12 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.